સમીર ગુજરાતનું વર્ચસ્વ જમાવી રહ્યો છે, ત્યારે આ ઇન્ડો પાક બોર્ડરના સર્વિસ રોડ પર 1.5 કિલોમીટરની લંબાઈ પર કચ્છ તરફ તથા રાજસ્થાન તરફ લોકો યોગા કરશે, સહભાગીઓ યોગા કરશે અને સુંદર મજાનું આ વાતાવરણ યોગમય બનશે. યોગ આ શબ્દના બે અર્થ થાય છે, જેનો મહત્વપૂર્ણ પહેલો શબ્દ છે જોડ અને બીજો છે સમાધિ. જ્યાં સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, યોગ ધર્મ, આસ્થા અને પદ્માસન. આંખ ખોલી નાખી પોતાની જગ્યા ઉપર આપણે ઊભા થઈ જઈશું. ડોક અને ગરદનની થોડીક હળવી કસરતો કર્યા બાદ આપણે ઊભા ઊભા આસન, બેઠા બેઠા આસન, બેકવર્ડના આસન અને ફોરવર્ડના આસનો કરવાના, જેનાથી જેટલું શક્ય બને એટલું કરવા માટે પ્રયત્ન કરવાનો. પહેલી ગરદનની કસરત છે. અહીંયા સ્ટેજ ઉપર 3 બહેનો છે, એ તમે ત્યાંથી જોઈ શકો છો. એ જે કરે એ પ્રમાણે આપણે કસરતનો અભ્યાસ કરવાનો છે. બંને હાથ કમર ઉપર, માથાને પહેલા ધીમે 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 આગળની બાજુ અને પછી ધીમે 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 પાછળની બાજુ લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. આંખો બંધ રાખજો. ધીમે ધીમે ગરદન આગળની બાજુ, ધીમે ધીમે ગરદન પાછળની બાજુ. 3 વખત આપણે આ અભ્યાસ કરીશું. રિલેક્સ. ત્યાર પછી મસ્તકને પહેલા ડાબી બાજુ ઝુકાવવાનો છે, પછી જમણી બાજુ ઝુકાવવાનો છે. ધીમે ધીમે શરીરને, ગરદનના સ્નાયુઓને તકલીફ ન પડે એટલા માટે ધીમે ધીમે આપણે અભ્યાસ કરવાનો છે. રિલેક્સ. ત્યારબાદ હવે મસ્તકને ડાબી બાજુ લઈ જવાનો છે ધીમે ધીમે, અને મસ્તકને પછી જમણી બાજુ ધીમે ધીમે લઈ જવાનો છે. સ્ટાર્ટ. ગરદનના સ્નાયુઓને કોઈ અસર ન થાય, ધીમે ધીમે નુકસાન ન થાય એ રીતે આપણે કરવાની છે. બંને બાજુ 3 વખત. રિલેક્સ. હવે ગરદનની છેલ્લી કસરત, આખી ગરદનને રોટેશન મુજબ એન્ટી ક્લોકવાઇઝ ધીમે ધીમે છે એ ફેરવવાની છે. ડાબી બાજુથી શરૂઆત કરીને રોટેશનમાં આખી ગરદનને ધીમે 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 ફેરવવાની છે. 3 વખત ડાબી બાજુ, 3 વખત જમણી બાજુ.
રિલેક્સ. ત્યાર પછી હાથની કસરત કરવાની છે. શ્વાસ ભરતા ભરતા હાથ બાજુમાં અને પછી ઉપરની બાજુ. ધીમે ધીમે હાથ બાજુમાં ઉપર, ફરી વખત રિલેક્સ. ધીમે ધીમે પાછા હતા એ પોઝિશનમાં, ફરી વખત બીજી વખત હાથ બાજુમાં અને ઉપરની બાજુ. રિલેક્સ. ત્યારબાદ બંને હાથની આંગળીઓ ખભા ઉપર મૂકીને ખભાને અંદરમાંથી હાથને 3 વખત ફેરવવાના છે. બહારની બાજુ 3 વખત ફેરવવાના છે. બે બાજુ 3 વખત આપણે કસરત કરીએ ધીમે ધીમે. રિલેક્સ. ત્યારબાદ પગ છે થોડા ખુલ્લા કરી નાખશું. બંને હાથ પહેલા ડાબી બાજુ અને પછી જમણી બાજુ ધીમે ધીમે છે લઈ જવાના છે. ધીમે ધીમે ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ. રિલેક્સ. ત્યારબાદ છેલ્લી કસરત, બંને હાથ આગળની બાજુમાં સીધા અને ગોઠણ વાળીને થોડોક બેસવાનો પ્રયત્ન કરવાનો છે. સાવ બેસી ન જવાનું. ધીમે ધીમે ગોઠણ વાળીને બેસવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આપણે 3 વખત આ કસરત કરશું. શરીર માટે, પગ માટે, ગોઠણ માટે સૌથી મહત્વની અને ફાયદાકારક આ કસરત છે. ઘૂંટણની જેમને સમસ્યા હોય, ઘૂંટણનો દર્દ થતા હોય એમના માટે આ કસરત છે એ સૌથી ફાયદાકારક છે. આટલી ધીમી કસરતો અને હળવી કસરતો કર્યા પછી ઊભા આપણે જે જગ્યાએ ઊભા છીએ એ પોઝિશનમાં આપણે આસનો કરવાના છે. સૌથી પ્રથમ તાડાસન. સૌથી પહેલા સ્ટેજ ઉપર જે બહેનો છે એ કરશે, તમે પહેલા જોઈ લો. તાડાસન. બંને હાથ ઉપર, પગના પંજા ઉપર બેલેન્સ રાખવાનું છે અને બંને હાથ કાનને અડેલા સીધા સ્ટેજ. એક સાથે આપણે કરીએ તાડાસન. બંને હાથ ઉપર, પગના પંજા ઉપર બેલેન્સ રાખવાનું છે. ખભા અને ઘૂંટીના પગના પંજાઓ મજબૂત બને છે. 20 થી 30 સેકન્ડ આપણે આસન ટકાવવું છે. ફેફસાની કાર્યશક્તિ વધે છે અને શરીર મજબૂત બને છે. જેમની હાઈટ વધતી નથી એમની હાઈટ આ તાડાસન કરવાથી ખૂબ ઝડપથી વધે છે. ધીમે ધીમે રિલેક્સ. તાડાસન. ત્યાર પછી ઊભા બીજું આસન કરવાનું છે, વૃક્ષાસન. વૃક્ષ જેવો આકાર બને એને વૃક્ષાસન કહેવાય. જમણો પગ પહેલા આપણે સીધો રાખશું. ડાબા પગને વાળીને એના ઉપર મૂકશું. બંને હાથ છે કાનને અડેલા સીધા સ્ટ્રેટ રહેશે. હથેળી ભેગી, આંગળીઓ ભેગી. ત્યારે વૃક્ષ જેવો આકાર બને. 30 સેકન્ડ માટે આપણે ટકાવવા પ્રયત્ન કરશું. કારણ કે આસન કરવું મહત્વનું નથી, આસન ટકાવવું મહત્વનું છે. એક આસન છે એક રોગની ટેબ્લેટ સમાન ગણાય છે. કોઈને કોઈ શરીરના અંગો ઉપર આપણને જરૂર ફાયદો થતો હોય છે. પગ મજબૂત થાય, ખભા, ઘૂંટે અને ઘૂંટણની સખતાઈ દૂર થાય, થાક ઝડપથી દૂર થાય, પગના અને સાંધાના સ્નાયુઓ કે અથવા દુખાવો થતો હોય તો બંધ થાય. ધીમે ધીમે રિલેક્સ. હવે બીજી બાજુ કરવાનો છે. જે પગ વાળ્યો તો એને સીધો રાખો અને સીધો હતો એને વાળી દો. બંને બાજુ. એટલે આપણને આપણા પગની ક્ષમતાની ખબર પડે કે વૃક્ષાસન કરવાથી
આપણા કયો પગ મજબૂત છે, કયા પગથી સૌથી વધારે સક્ષમ રીતે કરી શકાય છે એની તાકાત આપણને ખબર પડે. ધીમે ધીમે રિલેક્સ. ત્યાર પછીનું આસન છે પાદ હસ્તાસન. પહેલા જોઈ લો, પેજ ઉપર ત્રણેય બહેનો કરશે. બંને હાથ આગળથી ધીમે ધીમે ઉપરની બાજુ અને પછી ધીમે ધીમે શ્વાસને છોડતા છોડતા છે અંગૂઠા પકડતા હોય એ પોઝિશનમાં આપણે જવાનું છે. 30 સેકન્ડ ટકાવવાનું છે. એક સાથે પાદ હસ્તાસન. હાથની પોઝિશન, બધાના હાથ ઉપર. ધીમે ધીમે છે પગના અંગૂઠા પકડવા માટેનો પ્રયત્ન કરવાનો છે. જેમને હથેળી જમીન ઉપર મુકાય છે એ ધ બેસ્ટ ગણાય. પાછળવાળા વિદ્યાર્થીઓ 30 સેકન્ડ ટકાવો. ભૂતકાળમાં વિદ્યાર્થીઓને અંગૂઠા પકડવાની સજા આપવામાં આવતી હતી, કારણ કે એ બાને એની શારીરિક ક્ષમતા મજબૂત થાય, માનસિક ક્ષમતા મજબૂત થાય એટલા માટે. પેટના, સાથળના, પિંડીના સ્નાયુઓ મજબૂત બને, કમર પાતળી બને અને કરોડ સ્થિતિ સ્થાપકની જે સમસ્યા છે દૂર થાય. ધીમે ધીમે આપણે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈશું. ત્યાર પછીનું આસન છે અર્ધ ચક્રાસન. બેનો ત્રણેય પેલા કરશે. અંગૂઠો અને આંગળીઓ કઈ રીતે ગોઠવવાની એ ખાસ જોવાનો છે. અંગૂઠો આગળની બાજુ રહેવો પડે, આંગળીઓ બધી પેટની પાછળ રહેવી પડે અને તમારી ક્ષમતા મુજબ છે તમારે ઝૂકવાનું છે. ધીમે 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 ઝૂકવા માટેનો પ્રયત્ન કરવાનો છે. તો કરીએ અર્ધ ચક્રાસન. હાથ, પગ, આખું શરીર, ખાસ કરીને પીઠ મજબૂત થાય છે, શરીરનો વિકાસ થાય, ફેફસા શક્તિ સંપન્ન બને, પેટ અને પેટના તમામ અવયવો કાર્યક્ષમતા બને, બલિકા રહિત ગ્રંથિઓ છે એ ઉત્તેજિત થાય અને કમરના રોગોમાંથી આપણને મુક્તિ મળે આ આસન કરવાથી. ધીમે ધીમે રિલેક્સ. ત્યાર પછીનું ઊભા પોઝિશનની અંદર આસન કરવાનું છે ત્રિકોણ આસન. ડાબો હાથ છે, બંને પગને પહેલા થોડા ખોલી નાખો. ડાબા હાથને જમણા પગે લઈ જવાનો છે અને જમણો હાથ છે આકાશ તરફ, નજર આકાશ તરફ. ડાબા હાથને જમણા પગ પાસે લઈ જાઓ, જમણો હાથ આકાશ તરફ. હવે વિરુદ્ધની દિશામાં જમણો હાથ ડાબા પગે. ગરદન, પેટ, પગના સ્નાયુઓ મજબૂત થાય, શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય, શરીરનો વિકાસ દૂર થાય, પીઠ અને પગનો દુખાવો જે કાયમ માટે હતો એ આપણો દૂર થાય છે. આટલા આસનોનો અભ્યાસ આપણે ઊભા કર્યો. હવે પોતાની જગ્યા ઉપર આપણે બેસી જઈએ. બેઠા બેઠા આસનો કરવાના છે. વ્યવસ્થિત સીધી લાઈનમાં પગ સીધા રાખવાના છે. બંને પગ છે આગળની બાજુ સીધા કરી નાખો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે વિશ્વની અંદર 222 દેશની અંદર યોગની ઉજવણી થઈ રહી છે. કારણ કે યોગ એ આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે. યોગ મટાડે રોગ, યોગ બગાડે રોગ. યોગ કર્યા વિના વર્તમાન સમયની અંદર આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. યોગ પ્રાણાયામ જેવી બીજી કોઈ આપણી પાસે દવા નથી. વર્તમાન સમયની અંદર શરીરને નિરોગી રાખવું હોય, તંદુરસ્ત રાખવું હોય તો આપણે ઘરે રહીને પણ યોગ પ્રાણાયામ કરવા પડશે. પરંતુ દુઃખની વાત એ છે, મફતમાં છે, ઘરે કરવાના છે, પોતાના રૂમમાં કરવાના છે. આપણે બધા માટે સમય કાઢીએ છીએ પણ આપણે શરીર માટે સમય કાઢતા નથી. એટલા માટે વિશ્વ લેવલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. 21મી જૂન આજે 12 કલાક અને 13 કલાક અને 26 મિનિટનો દિવસ છે. આજે વર્ષનો સૌથી મોટો દિવસ. આજથી દિવસ પછી ટૂંકો થશે અને રાત મોટી થશે. મોટા દિવસને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નક્કી કર્યું છે. તો બેઠા બેઠા પ્રથમ આસન કરવાનું છે ભદ્રાસન. બંને પગના પંજાને આપણે ભેગા કરશું. બંને પગને ઘૂંટણમાંથી વાળીને તેના તળિયા એકબીજા સાથે જોડો.
બંને હાથથી જેટલા મજબૂતાઈથી પકડાય એટલા પકડી લો. તેટલી આસન કરવાનું નથી, ખાલી ટકાવવાનું છે. ગોઠણને હલાવવાના નથી, ખાલી પકડી રાખો. બંને ગોઠણ જમીન ઉપર રહેવા પડે એ રીતે રાખવા માટેનો પ્રયત્ન કરો. ભદ્રાસન શરીરના મોટા ભાગના અને મોટા ભાગની ગ્રંથિઓનો દુખાવો દૂર થાય. જે ગ્રંથિઓ નિર્બળ બની ગઈ હોય એ સબળ બને, નિસ્તેજ બની ગઈ હોય એ સતેજ બને, એના માટેનું આ શ્રેષ્ઠ આસન છે ભદ્રાસન. નેક્સ્ટ, બંને પગ સીધા. પતંજલિ ઋષિએ 84 લાખ આસનોનું વર્ણન કર્યું છે અને ગ્રંથ લખ્યો. એમાં એક જ આસન એવું છે જે જમ્યા પછી તરત કરી શકાય. બાકી જેમાં પહેલા 30 મિનિટ અને આસન કર્યા પછી 30 મિનિટનું આપણે ડિસ્ટન્સ રાખવું પડે અને પછી આપણે યોગ પ્રાણાયામ કરી શકીએ. પણ વજ્રાસન એક એવું આસન છે જેમાં પછી તરત કરી શકાય. તમે ગમે તેટલો ખોરાક ખાધો હોય અને એને હજમ કરવા માટેનું આસન, પગના સ્નાયુઓને ગોઠણને મજબૂત કરવા માટેનું આસન એટલે વજ્રાસન. પેલા બંને આ ત્રણેય બહેનો કરશે. ડાબી બાજુથી યાદ રાખજો, ડાબી બાજુથી બંને પગને વાળીને તમારે પગની ઉપર બેસવાનું છે. વજ્ર જેટલું કઠોર, ભીમની કે હનુમાનજીની ગદાની અંદર જેટલી શક્તિ હતી એટલી શક્તિ છે શરીરની અંદર આવે. બંને અંગૂઠા ભેગા રહેવા પડે, પગના સ્પર્શ સાથે રહેવા પડે અને બંને પાની ખોલી બંને પાણીની વચ્ચે તમારે બેસવાનો છે. બંને હથેળી છે ગોઠણ ઉપર, શરીર સીધું, આંખ બંધ. વજ્રાસનના ફાયદા શરીર માટે ખૂબ છે, યાદ રાખજો. આપણે જમી લઈએ છીએ પછી ખબર નથી રહેતી કેટલું જમીએ છીએ અને પેટની અંદર પછી ધડમ ધડમ થાય એટલે તકલીફ પડે, ત્યારે વજ્રાસન કામ આવે છે. આસનથી પગના પંજાની માંસપેશીઓ મજબૂત થાય, કરોડરજ્જુ સુદૃઢ બને અને તેને સીધી રાખવામાં સહાય કરે છે. આપણી પીઠ દિન પ્રતિદિન છે વળતી જાય છે. આપણને પીઠનો દુખાવો, કમરનો દુખાવો વધતો જાય છે. એના માટે દરરોજ આપણે સવાર, બપોર ને સાંજ જમ્યા પછી 10 મિનિટ આસન કરીએ તો શરીરની અંદર ઘણા બધા રોગોની નાબૂદી પણ કરી શકીએ છીએ. વજ્રાસન. એ જ પોઝિશનમાં આપણે 3 આસન કરવાના છે વજ્રાસનની પોઝિશનમાં. બીજો આસન છે અર્ધ ઉષ્ટ્રાસન. ત્રણેય બહેનો પહેલા કરશે અર્ધ ઉષ્ટ્રાસન. તમે પોઝિશન પહેલા જોઈ લો. અંગૂઠો આગળની બાજુ, આંગળીઓ પીઠની પાછળની બાજુ અને તમારાથી જેટલું ઝુકાય એટલું ઝૂકવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આ આસનથી શરીરનો વિકાસ થાય, ફેફસા વધુ કાર્યક્ષમ બને, કરોડની શક્તિ છે મજબૂત થાય, મળાવરો દૂર થાય, પીઠનો દુખાવો દૂર થાય, કંઠસ્થ અને પ્રજનન ગ્રંથિઓ શક્તિ સંપન્ન બને છે. જોવામાં સહેલું છે, કરવામાં થોડુંક અઘરું છે, પરંતુ રોગની ટેબ્લેટ ખાવીને બાટલા ચડાવવા કરતા આસનની પોઝિશન સારી છે. ધીમે ધીમે રિલેક્સ. આ હતું અર્ધ ઉષ્ટ્રાસન. ઉષ્ટ્ર એટલે ઊંટ જેવો શરીરનો આકાર થાય, એ અડધું કર્યું. હવે પૂર્ણ ઉષ્ટ્રાસન કઈ રીતે કરવાનું છે તમે જુઓ. જેમનાથી થાય તેમનાથી, વિદ્યાર્થીઓથી થશે, પણ અધિકારીઓ અને સાહેબોને મારી નમ્ર વિનંતી, તમારાથી જેટલું થાય તેટલું પ્રયત્ન કરજો. કારણ કે યોગ ડે 1 દિવસ છે, પછી આપણે આખું વર્ષ તકલીફ ન પડે એનું પણ ધ્યાન રાખવાનું છે. કારણ કે યોગાભ્યાસ એવી વસ્તુ છે, તમે દરરોજ કરો તો જ ફાયદો થાય. 1 દિવસ કરીએ પછી આખો વર્ષ શરીર દુખે એવું નથી કરવાનું. એટલે ધીમે ધીમે બંને હાથથી પગની પાની પકડવાની છે અને શરીરને બેક કરવાનું છે. જેટલું થાય તેટલું તમારાથી પ્રયત્ન કરવાનો. પૂર્ણ ઉષ્ટ્રાસન. એ જ પોઝિશન. વજ્રાસનમાં બેસી જાઓ. વજ્રાસનમાં જેટલું બેસે એટલો ફાયદો. યોગશાસ્ત્ર તો એવું કહે છે કે તમે જ્યારે ફ્રી હો ને ત્યારે પલોઠી વાળે નહીં બેસવાનું, વજ્રાસનમાં જ બેસવાનું. એટલે શરીરની 60% નબળાઈ તમારી ઓટોમેટિક દૂર થઈ જાય. જ્યારે તમે ફ્રી હો, બેઠા હો,
ત્યારે તમારે વજ્રાસનમાં બેસવાનું, એનાથી ઘણો બધો આપણને ફાયદો થાય. એ જ પોઝિશનમાં, વજ્રાસનની પોઝિશનમાં આપણે આસન કરવાનું છે શશાંકાસન. સસલા જેવો આકાર બને. ધીમે ધીમે બંને હાથ ઉપર લઈ જવાના છે અને એ જ પોઝિશનમાં આખા શરીરને ધીમે ધીમે છે એ જમીન ઉપર મૂકી દેવાનું. કપાળ તમારું જમીને અડી જવું પડે. બંને હાથ સીધા સ્ટ્રેટ. શશાંકાસન કરવાથી આંતરડા, યકૃત, સ્વાદુપિંડ અને કિડનીને ઉર્જા પ્રદાન કરે છે અને એના રોગોને દૂર કરે છે. માનસિક તણાવ હોય, ક્રોધ બહુ આવતો હોય, ગુસ્સો વધારે પડતો આવતો હોય, ત્યારે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે શશાંકાસન ખૂબ મહત્વનું છે. ધીમે 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 રિલેક્સ. પાછા આપણે મૂળ પોઝિશનમાં, વજ્રાસનમાં આપણે ધીમે ધીમે આવતા રહીએ. એ પોઝિશનમાં છેલ્લું આસન આપણે કરવાનું છે ઉત્તાન મંડુકાસન. ઉત્તાન મંડુકાસનમાં મહત્વનું એ છે કે હાથની હથેળી કઈ રીતે ગોઠવવાની. બંને હાથથી, અને બંને હાથ છે કાનની પાછળ રહેવા પડે. શરીર સીધું. આ આસન કરવાથી પીઠના દર્દ દૂર થાય. ગરદનની સમસ્યા, મસ્તક તમને દુખતું હોય, ડોક દુખતી હોય તો એ સમસ્યા દૂર થાય. આસન કરવાથી શરીરના મધ્ય ભાગમાં ખૂબ ફાયદો થાય. ફેફસાની કાર્યક્ષમતા વધે. યાદ રાખજો. અને ખાસ એટેક કોઈ દિવસ ન આવે. દરરોજ આપણે આસન કરીએ તો ફેફસા એટલા મજબૂત થાય, હૃદયને એટલું રક્ષણ મળે, સક્ષમ બને કે હૃદય એ મજબૂત થાય અને એટેક ન આવે. ધીમે 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 રિલેક્સ. હવે ધીમે 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 આપણે વજ્રાસનમાંથી મુક્ત થઈએ. ડાબી બાજુથી ધીમે ધીમે બંને પગને સીધા કરી દઈએ. યોગમાં અને પ્રાણાયામમાં ડાબી બાજુને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે હૃદય છે એટલા માટે. કોઈ પણ પોઝિશન સ્ટાર્ટ કરવાની હોય તો ડાબી બાજુથી, સુવાનું હોય તો ડાબી બાજુથી, ઊભું થવાનું હોય તો ડાબી બાજુથી, પગને આગળ પાછળ કરવાના હોય તો પણ ડાબી બાજુથી. બંને પગ સીધા. આ પોઝિશનમાં આપણે આસન કરવાનું છે વક્રાસન. વક્રાસન બંને બાજુ થશે, યાદ રાખજો. પણ પહેલા જમણો પગ સીધો રાખવાનો છે અને ડાબો પગ વાળવાનો છે. જો આ બહેનો કરે છે પહેલા તમે જોઈ, અને પછી તમારા શરીરને વન સાઈડ, એક બાજુ તમારે બેક કરવાનું છે. એક હાથને તમારે, જમણા હાથને તમારે પગ પાસે અને એક હાથને પાછળની બાજુ લઈ જવાનો છે. વક્રાસન. વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને અધિકારીશ્રીઓ, કોરોના કાળની અંદર આ આસને જેટલો ફાયદો આપ્યો છે એટલો બીજા કોઈએ નથી આપ્યો. જેને ડાયાબિટીસ છે ને, વર્તમાન સમયની અંદર આપણને ડાયાબિટીસની સૌથી વધારે બીક લાગે છે, મધુપ્રેમીની, એના માટે આ શ્રેષ્ઠ આસન છે. યાદ રાખજો. તમે દરરોજ બે સાઈડ આ આસન 10 મિનિટ કરો, તમારે ડાયાબિટીસની ટેબ્લેટ લેવી ન પડે. એટલા બધા ફાયદા આ આસનથી છે. હવે બીજી બાજુ, જે પગ વાળ્યો તો એને સીધો કરો, સીધો હતો એને વાળી દો, અને બીજી બાજુ શરીરને બેક કરો. જેટલું શરીર તમારું બેક થશે એટલી કમરે અસર થશે. કમરમાં ફાયદો થાય, સૌથી વધારે ડાયાબિટીસમાં ફાયદો થાય. લીવર, બરોળ માટે આ વિશેષ લાભપ્રદ છે. કમર દર્દ માટે પણ આ ઉપયોગી આસન છે. આસન તમારે ટકાવવા માટેનો પ્રયત્ન કરવાનો. ડોક્ટર આપણને એમ કહે છે કે દરરોજ ટેબ્લેટ લેવાની, ભૂખ્યા તો ભૂખ્યા, ખાધા પછી આપણે દરરોજ લઈએ તો દરરોજ આસન કરવાથી ડાયાબિટીસની ટેબ્લેટ લેવી ન પડે. એટલું બધું સક્સેસફુલ આસન આ વક્રાસન છે. યાદ રાખજો. પદ્ધતિસરનું, વ્યવસ્થિત. પહેલા આપણે તકલીફ પડે, કારણ કે કોઈ પણ આસન હોય, ધીમે ધીમે રિલેક્સ. કોઈ પણ સમસ્યા હોય પહેલા મુશ્કેલી પડે, પણ ધીમે ધીમે આપણે અનુકૂળ થઈ જતા હોઈએ છીએ. એટલે ઘરે રહીને પણ વ્યવસ્થિત વક્રાસનનો અભ્યાસ કરવાનો. શરીર માટે જે ફાયદાકારક છે એ જ આસનનો આજે ઉપયોગ કર્યો છે. યાદ રાખજો. બધા આસન કરવા જઈએ તો ભેગું જ નથી થાય એવું. શરીર માટે, મન માટે જે ફાયદાકારક આસનો છે એનો અભ્યાસ જ આજે કરવા માટેની પસંદગી કરે છે.
ધીમે ધીમે હવે આપણે જવાનું છે મકરાસનમાં. મકરાસન, મકર એટલે મગર. મગર જે રીતે પાણીમાં પડ્યો હોય એ રીતે આપણે પોઝિશનમાં જવાનું છે, આપણે સૂઈ જવાનું છે. મકરાસનનો નિયમ છે, યાદ રાખજો, ડાબા હાથની હથેળી જમીન ઉપર રહેવી પડે, એના ઉપર જમણા હાથની અને એના ઉપર ડાબો ગાલ, એ રીતે તમારે સૂઈ જવાનું છે. મકરાસન. પાછળવાળા ભાઈઓને બહેનોને તકલીફ પડે તો થોડીક જગ્યાનું સેટિંગ કરજો. એકબીજાના મોઢા ઉપર પગ ન મારતા. પાછા ડાબા હાથની હથેળી જમીન ઉપર, એના ઉપર જમણા હાથની હથેળી અને એના ઉપર ડાબો ગાલ. બેકવર્ડના આસનો કર્યા પછી રિલેક્સ થવા માટેનું આ શ્રેષ્ઠ આસન છે. જેટલા ઊભા આસન કરીએ, જેટલા બેઠા આસન કરીએ, જેટલા ફોરવર્ડ ના કરીએ, જેટલા બેકવર્ડ ના કરીએ, એનામાં સૌથી શ્રેષ્ઠ આસન હોય તો આ મકરાસન યાદ રાખજો. ગમે તેટલો શારીરિક થાક લાગ્યો હોય, માનસિક થાક લાગ્યો હોય તો મકરાસન કરવાથી દૂર થાય. આંતરડા સક્રિય બને, ગેસની સમસ્યા હોય તો એ દૂર થાય, વધારે પડતી ચરબી જમા થઈ ગઈ હોય તો એ દૂર થાય, માનસિક તણાવ અને અનિદ્રા છે કાયમ માટે દૂર થાય. એટલા માટે આ મકરાસનનો અભ્યાસ કરવામાં આવે છે. એ જ પોઝિશનમાં હવે આપણે આસન કરવું છે ભુજંગાસન. ભુજંગ એટલે સાપ. જે રીતે સાપ જમીનથી ઉપર ઊભો થાય એ રીતે ધીમે ધીમે. જો જોવામાં બહુ સહેલું છે, કરવામાં બહુ અઘરું છે, પ્રાથમિક વાળા બહેનો પ્રયત્ન તો કરો, જેટલું થાય એટલું પ્રયત્ન તો કરો. શરીર માટે સૌથી ફાયદાકારક આસન યાદ રાખજો, ભુજંગાસન. તરત આપણને આપણી અસર ક્યાં થાય છે શરીરમાં, ક્યાં તકલીફ ટકાવજો. એ તમે જેમ જેમ શરીરને બેક કરતા જશો, આકાશ તરફ જોતા જશો ને એટલે તમને ખબર પડી જશે ક્યાં અસર થાય. નાભી ઉપર કેટલી અસર થાય, કમરમાં કેટલી અસર થાય, પગમાં કેટલી અસર થાય. અઘરું આસન છે, યાદ રાખજો. જોવામાં બહુ સહેલું છે પણ કરવામાં અઘરું, પણ શરીર માટે સૌથી વધારે ફાયદાકારક છે. મેં કીધું એમ આસન કરવું મહત્વનું નથી, ટકાવવું એ મહત્વનું છે. તમે કેટલો સમય ટકાવી રાખો છો એ ખૂબ મહત્વનું છે. ધીમે 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 રિલેક્સ મકરાસનમાં આવી જાઓ. ભુજંગાસન કરવાથી જે આપણને દુખાવો થયો છે, જ્યાં સમસ્યા થઈ છે, એ મકરાસનમાં પાછી દૂર થઈ જશે. મકરાસનમાં પણ ઊંડા શ્વાસ લેવાના. એક બે ઊંડા શ્વાસ લઈએ એટલે આસન કરવાથી જે થાક લાગે તે દૂર થઈ જાય. પાછળવાળા બહેનો ભાઈઓ શું છે ત્યાં? ચલો બધા મકરાસનમાં થોડીક જગ્યા કરી લેતા, જગ્યા છે તે પાછળ. એના પછીનું આપણે આસન કરવું છે સલભાસન. પોઝિશન તમે જોઈ લો, બંને હાથને પગની નીચે ગોઠવવાના છે સપોર્ટેડ તરીકે, અને દાઢી છે આપણી જમીન તરફ અડેલી રહેવી પડે, અને પાછળથી બંને પગને સીધા ઉપર કરવાના છે. જેટલું થાય તેટલું, જેટલા પ્રયત્ન કરો જેટલા થાય. હાથથી તમે સપોર્ટ આપશો પગને તો જ થશે. બંને હાથને તમે પગની નીચે સપોર્ટ તરીકે આપી દો તો જ બંને પગ છે ઉપર થશે. સલભાસન આસન કરવાથી પેટની તકલીફો દૂર થાય, કબજિયાત દૂર થાય, ગેસ દૂર થાય, યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ, ઉર્ધ્વ ગ્રંથિઓ છે સશક્ત બને, શરીર મજબૂત બને, અને હરસ મસાની જેને સમસ્યા હોય એ કાયમ માટે દૂર થાય. ધીમે ધીમે રિલેક્સ પાછા મકરાસનમાં આવી જઈએ. બેકવર્ડના આસન કર્યા પછી રિલેક્સ થવા માટેનું સૌથી મહત્વનું આસન. હવે ડાબી બાજુ ફરીને હવે તમારે સીધા સૂઈ જવાનું છે. ડાબી બાજુ ફરીને શવાસનમાં સીધા. મસ્તક મારી બાજુ, દરેકના માથા છે મારી બાજુ રહેવા પડે. ફોરવર્ડના આસન, બેકવર્ડના 3 આસન કર્યા પછી હવે ફોરવર્ડના આસનો આપણે કરવાના છે.
સૌથી પ્રથમ આસન કરવાનું છે સેતુ બંધાસન. બંને પગને કમરની બાજુમાં ભેગા કરો, બંને હાથથી પગને પકડી લો અને પછી શરીરને ધીમે ધીમે ઉપર કરો. જેટલું થાય તેટલું તમારાથી જેટલું શક્ય બને એટલો સેતુ જેવો આકાર, પુલ જેવો આકાર થવો પડે. શરીરને કમરના ભાગમાંથી ઉપર કરવાનો છે. બંને હાથથી બંને પગને પકડી લો. જેટલો સમય તમે રાખી શકો એટલો સમય રાખો. સેતુ બંધાસનથી ગરદન, પીઠ, કાંડા અને હાથ મજબૂત બને છે. શરીરના અવયવો વધુ શક્તિ સંપન્ન બને છે. શરીરનો વિકાસ થાય, ફેફસા શક્તિશાળી બને, કરોડ સ્થિતિસ્થાપક અને મજબૂત બને છે અને પીઠના દર્દમાંથી આપણને રાહત મળે છે. ધીમે 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 રિલેક્સ. સિદ્ધાસનમાં, શવાસનમાં પાછા આવી જઈએ. આપણે એક પોઝિશનમાં 3 આસન કરવાના છે. સુતા સુતા એ જ પોઝિશનમાં હવે પછીનું આસન કરવાનું છે ઉત્તાન પાદાસન. ભુજંગાસન પછી શરીરને સૌથી વધારે ફાયદો થતો હોય તો ઉત્તાન પાદાસનથી યાદ રાખજો. તમારે કંઈ નથી કરવાનું. તમે જે પોઝિશનમાં સૂતા છો એ જ પોઝિશનમાં સૂવાનું. બંને હાથ છે શરીરની બાજુમાં, હથેળી જમીન તરફ. ફક્ત ને ફક્ત બંને પગને 45 અંશના ખૂણે ઉપર કરવાના છે. 45 અંશ એટલે ફક્ત 2 વેધ જેટલા. તમે અનુભવ કરજો, તમારી જાતથી અનુભવ કરજો અસર ક્યાં થાય. સીધી અસર નાભી ઉપર થશે, પેટમાં અસર થશે. ઉત્તાન પાદાસન કરવાથી નાભી કેન્દ્રમાં સંતુલિત સ્થાપિત થાય, પેટનો દુખાવો દૂર થાય, જેને પેટની સમસ્યા કાયમ માટે રહેતી હોય એ દૂર થાય, પેટના સ્નાયુઓ મજબૂત થાય. આ આસન અવેરનેસ અને ચિંતાઓને દૂર કરવામાં ખૂબ ફાયદો કરે છે અને શ્વસનને સુધારે છે અને ફેફસાની ક્ષમતાને સુધારે છે. ધીમે ધીમે રિલેક્સ. ફરી વખત અભ્યાસ કરશું. એક વખત ઉત્તાન પાદાસન. તમારાથી જેટલો શ્વાસ ટકે એટલો સમય ટકાવી રાખજો. શરીર માટે ફાયદાકારક છે, યાદ રાખજો. ભુજંગાસન, ઉત્તાન પાદાસન અને સર્વાંગાસન. આ 3 આસન તમે કરો, દુનિયાનો કોઈ રોગ આપણા શરીરની અંદર પ્રવેશ ન કરે. તમારી જેટલી ક્ષમતા છે એટલો સમય રોકી રાખો. પાછળવાળા બહેનો, આપણે સત્સંગ નથી કરવાનો ત્યાં પાછળ. ધીમે 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 રિલેક્સ. બે 3 વખત ઊંડા શ્વાસ લઈ લઈએ. બેનો 2 જણા જવાનું તમારા બેનો પાસે. સીધી પોઝિશનમાં સુતા રહેવાનું છે. હવે પછીનો આપણે અભ્યાસ કરવો છે અર્ધ હલાસન. અર્ધ હલાસનમાં તમારા હાથ ત્યાં જ રાખવાના છે. બંને પગ કમર સુધી સીધા કરવાના છે. અર્ધ હલાસન, પૂર્ણ હલાસન કરવાનું નથી. બંને પગને ટકાવી રાખો. અર્ધ હલાસન. આસન કરવાથી આંતરડા મજબૂત બને, શરીર નિરોગી રહે, તેનાથી કબજિયાત, ગેસ, સ્થૂળતા દૂર થાય, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય, નાભીનું ખસવું, હૃદય રોગ, પેટના રોગો દૂર થાય, શ્વસન રોગમાં જે તકલીફ પડતી હોય તે દૂર થાય. એક પગથી આ ક્રિયા કરી શકાય, બંને સાથે પણ કરી શકાય અને કમરના દુખાવામાંથી કાયમ માટે મુક્તિ પણ આપણને આમાંથી મળે. અર્ધ હલાસન. તમારી જેટલી ક્ષમતા છે એટલો સમય રોકી રાખજો. આસન જેટલો સમય આપણે રોકશું એટલો આપણને ફાયદો થશે. અને આસન આપણે જે આજે કરીએ છીએ એ નિત્ય દરરોજ સવારમાં થાય તો વધારે સારું, ન સમય મળે તો સાંજે પણ કરવા માટે પ્રયત્ન કરજો. આપણે કોઈના માટે કરવાનું નથી, આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે. કારણ કે હવે પછીનો સમય, જેનું શરીર તંદુરસ્ત હશે ને એ દુનિયાનો સૌથી ધનિક માણસ ગણાશે. સંપત્તિ ઘણી બધી હશે પણ શરીર સપોર્ટ નહીં આપે તો સંપત્તિ કોઈ કામની નથી. ખૂબ ખૂબ આભાર. ધીમે 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 રિલેક્સ. બંને પગને સીધા કરી નાખો.
ઊંડા શ્વાસ લો. અર્ધ હલાસન. એના પછીનું આસન છે પવન મુક્તાસન. પવનમાંથી મુક્તિ મળે એ માટે બંને પગને ગોઠણમાંથી વાળીને શરીર બાજુ લાવો અને બંને હાથથી બંને પગની પકડ કરો. તમારું નાક છે બંને ગોઠણની વચ્ચે આવી જવું પડે એ રીતે સ્પર્શ થઈ જાય એટલે પવન મુક્તાસન કમ્પ્લીટ. ટકાવી રાખો. બેલેન્સ માટેનો વાયુ વિકારની, હૃદય રોગની, સંધિવા, કમરના દુખાવો, સ્વાદુપેન, પેટની વધી ગયેલી ચરબીને દૂર કરવા માટેનો, બોડીને બેલેન્સ રાખવા માટેનું શ્રેષ્ઠ આસન છે પવન મુક્તાસન. ખૂબ સારું આસન, મજબૂત આસન છે, સક્ષમ આસન છે શરીર માટે. ધીમે 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 પગ સીધા કરો. હવે આપણે પૂર્ણ શવાસન 1 મિનિટ 60 સેકન્ડ સુધી બંને હાથ શરીરની બાજુમાં પણ હથેળી આકાશ તરફ. પગની પાની, કમરનો ભાગ, મસ્તકની પાછળનો ભાગ જમીનને સ્પર્શ. ઘરની અંદર કોઈ એક્સપાયર થઈ જાય, આત્મવિહોણું શરીર થઈ જાય ત્યારે એની ડેડ બોડી, એનું શબ આપણે કોઈ પણ બેડ ઉપર, ખાટલા ઉપર રાખી શકતા નથી. એને જમીન ઉપર જ રાખવું પડે. શું કામ? આપણું શરીર પંચ મહાભૂતનું બનેલું છે. વિદ્યાર્થીઓ, શિક્ષક હોય, ડોક્ટર હોય, અધિકારી હોય કે એન્જિનિયર હોય, બધાને થાક લાગે. ધરતીના સાનિધ્યમાં ગયા પછી 10 મિનિટ તમે આ શવાસન કરો એટલે શરીરમાં ગમે તેટલો થાક લાગ્યો હોય દૂર થઈ જાય. આંખો બંધ, ઊંડા શ્વાસ. ઊંડા શ્વાસની સાથે સાથે એક એક આસન કરવાથી જે આપણને થાક લાગ્યો છે એ દૂર થતો રહેશે. શબ જેવો આકાર એટલે શવાસન. શવાસન ધરતી ઉપર થાય, યાદ રાખજો. ખાટલામાં કે બેડ ઉપર ન થાય, ત્યાં ઊંઘાસન થાય. આપણે શવાસન કરવાનું છે. આટલા ફોરવર્ડના આસન કર્યા પછી હવે ડાબી બાજુ ફરીને તમે મૂળ સ્થિતિમાં પાછા આવી જાઓ. ડાબી બાજુ ફરીને ધીમે 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 છે એ મૂળ સ્થિતિમાં આવી જાઓ. બંને પગને સીધા રાખો. હવે આપણે પ્રાણાયામનો અભ્યાસ કરવો છે. રાજ્ય અને રાષ્ટ્ર લેવલે વરસાદ છે. હવે વરસાદ આવવાની આપણી પાસે પણ તૈયારી છે. એ પહેલા આપણે પ્રાણાયામનો અભ્યાસ કરવો છે. બંને પગ સીધા. પ્રાણાયામ પદ્માસનમાં કરીએ તો જ ફાયદો થાય. આપણે પદ્માસન કરવાનું છે. જમણો પગ પહેલા લેવાનો, પછી ડાબો પગ. બંને હાથની જ્ઞાન મુદ્રા. શરીર સીધું, આંખો બંધ, મોઢું બંધ. બંધ આંખો એ નજર કપાળના મધ્ય ભાગમાં સ્થિર. ઊંડા શ્વાસ. પૂજા, પ્રાણાયામ અને પ્રાર્થના કોઈ દિવસ ખુલ્લી આંખે ન થાય, અને ખુલ્લી આંખે કરીએ તો એનો કોઈ દિવસ ફાયદો ન થાય. પ્રાણાયામ નવો પ્રાણ ઉત્પન્ન કરે, પ્રાણને સતેજ કરે, પ્રજ્વલિત કરે, પ્રકાશિત કરે. નિત્ય દરરોજ સવારમાં જાગીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી ટેન્શન ને ટેન્શન. મગજને શાંત કરવા માટે, હૃદયને સક્ષમ કરવા માટે, શરીરની આંતરિક શુદ્ધિ માટે. બાહ્ય શુદ્ધિ આપણે દરરોજ બાથરૂમમાં કરીએ, પણ આંતરિક શુદ્ધિ થતી હોય તો ફક્ત ને ફક્ત પ્રાણાયામથી. જ્ઞાન મુદ્રા સાથે, પદ્માસન સાથે આંખો બંધ કરીને પ્રાણાયામ કરીએ એટલે શરીરને ખૂબ ફાયદો થાય. નિત્ય દરરોજ સવારમાં 5 પ્રાણાયામ તમે કરો, આખો દિવસ તમારો સક્ષમ સારી રીતે જાય. સૌથી પ્રથમ પહેલો પ્રાણાયામ કરવો છે કપાલભાતિ. તમારે એક જ વખત ઊંડો શ્વાસ લેવાનો છે. ભરો શ્વાસ.
બધો શ્વાસને છોડી દો. ફક્ત સેકન્ડ સાથે હું અહીંથી ઓમ બોલીશ, તમારે પેટનો ભાગ ખાલી અંદર બહાર કરવાનો છે. ઓમ 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 ઓમ. મનમાં ઓમ ઓમ બોલતા જાઓ. 60 સ્ટોપ કન્ટિન્યુ કરો. કપાલભાતી ષડકર્મની એક ક્રિયા પણ છે, કપાલભાતી પ્રાણાયામ પણ છે. આપણા મનની અંદર નિત્ય નકારાત્મક વિચારોનો મારો સતત આવતો રહે અને હકારાત્મક કરવા માટે, નેગેટિવ ને પોઝિટિવ કરવા માટે પ્રાણાયામ મહત્વનો છે. ફેફસામાં સ્થિત અશુદ્ધ હવા ખૂબ ભરાઈ જાય છે, એને શુદ્ધ કરવા માટે, અશુદ્ધ હવાને બહાર કાઢવા માટે, શુદ્ધ હવાને ફેફસામાં લઈ જવા માટે આ પ્રાણાયામ ખૂબ મહત્વનો છે. નાક અને મસ્તકની સૂક્ષ્મ નાડીઓની શુદ્ધિ થાય છે. જ્ઞાન તંત્ર સતેજ બને છે. રક્ત પરિભ્રમણ સારામાં સારું સુધરે છે. બ્લડ પ્રેશર જે છે, બીપીના રોગ છે, એને સક્ષમ કરવા માટે આ પ્રાણાયામ મહત્વનો છે. આપણે ધીમે ધીમે સ્ટોક શરૂ રાખશું, સેકન્ડ સાથે અથવા એક સાથે અથવા ઓમના નાદ સાથે. શરદી, ફેફસાનો સોજો, દમ, નાક, ગળો, ફેફસામાં પાણી ભરાઈ ગયું હોય, કોઈ પણ ગ્રંથિમાં દુખાવો થતો હોય તો આ પ્રાણાયામ, કપાલભાતી પ્રાણાયામ ખૂબ મહત્વનો છે. મગજને સતેજ કરવા માટે, કપાળને સતેજ કરવા માટે, કપાળની અંદર સૂર્ય ઉગે અને પૃથ્વી ઉપર જે રીતે પ્રકાશ ફેલાય એ રીતે અજવાળું કરવા માટેનો આ શ્રેષ્ઠ પ્રાણાયામ છે કપાલભાતી પ્રાણાયામ. નિત્ય ઓછામાં ઓછો 10 મિનિટ કરવાથી શરીરની અંદર ખૂબ ફાયદો થતો હોય છે. આપણે આપણા શરીર માટે સમય કાઢશું. થોડાક આસનો અને પ્રાણાયામ દરરોજ કરવાનો સંકલ્પ પણ આજે કરશું. એ જ પોઝિશનમાં બંધ આંખોએ બીજો પ્રાણાયામ આપણે કરવો છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ, નાડી શોધન પ્રાણાયામ. પ્રાણાયામનો રાજા કહેવામાં આવે, અનુલોમ વિલોમને પ્રાણાયામનો રાજા કહેવામાં આવે. તો કઈ રીતે કરવાનો? તમે પદ્માસનમાં છો, શરીર સીધું છે, આંખો બંધ છે. બંધ આંખોએ તમારી નજર કપાળના મધ્ય ભાગમાં સ્થિર છે, જ્યાં ત્રીજું નેત્ર છે. આપણે તિલક કરીએ છીએ. ડાબા હાથની જ્ઞાન મુદ્રા ત્યાં જ રહેશે. જમણા હાથનો અંગૂઠો અને પહેલી આંગળીનો ઉપયોગ કરવાનો છે. ડાબા નાકથી શ્વાસ લો, પહેલી આંગળીથી બંધ કરી દો. જમણા નાકથી શ્વાસને છોડો. જમણા નાકથી પાછો શ્વાસ ભરો, ડાબી નાસિકાથી છોડો. આ એક આવર્તન થયું. આવા 12 આવર્તન પોતાની રીતે કરો. અનુલોમ વિલોમ પ્રાણાયામ એટલે યાદ રાખજો, પ્રાણાયામનો રાજા. તમારે શ્વાસ રોકવાનો નથી. ડાબા નાકે શ્વાસ લીધો, જમણા નાકે છોડ્યો, જમણા નાકે લીધો, ડાબા નાકે છોડ્યો. નાડી શોધન પ્રાણાયામ કહેવામાં આવે છે. યાદ રાખજો, આપણા શરીરની અંદર જેટલી નાડીઓ છે એ બધાને શુદ્ધ કરવા માટેનો પ્રાણાયામ છે. શરીરને આંતરિક શુદ્ધિ માટેનો પ્રાણાયામ છે. 12 વાગ્યા સુધી આપણે ઊંઘ આવતી નથી, સવારમાં જાગવું ગમતું નથી. ઊંઘ લાવવા માટેનો પ્રાણાયામ છે. આળસ, કંટાળો દૂર કરવા માટેનો પ્રાણાયામ છે. ક્રોધ, અશાંતિ દૂર કરવા માટેનો પ્રાણાયામ છે. મનની અંદર ગમે તેટલા નેગેટિવ વિકારો આવ્યા હોય એને દૂર કરવા માટેનો પ્રાણાયામ છે. સ્મૃતિ, સંયમ, શાંતિ, શૌર્ય, પ્રસન્નતા જેવા સદગુણોનો વિકાસ થાય છે. દુર્વ્યસનો છૂટે, રક્ત શુદ્ધિ પૂરતા પ્રમાણમાં થાય, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે, શરીર સુદૃઢ અને નિરોગી બને. નાડી આપણે કોઈ પણ બ્લોક થઈ ગઈ હોય, બાયપાસ કરવું પડે, સર્જરી કરવી પડે, દરરોજ તમે 12 વખત અનુલોમ વિલોમ પ્રાણાયામના આવર્તન કરો. તમારી ગમે તેટલી નાડી બ્લોક થઈ ગયેલી હશે બધી શુદ્ધ થઈ જશે. તમારે બાયપાસ કરવાની જરૂર નહીં પડે. એટલી બધી સક્ષમતા આ પ્રાણાયામની અંદર રહેલી છે અને એટલા માટે જ એનું નામ આપવામાં આવ્યું છે નાડી શોધન પ્રાણાયામ. 12 આવર્તન કરવાનો યોગ શાસ્ત્રનો નિયમ છે, યાદ રાખજો. પણ
યોગ પ્રાણાયામ ક્યારે થાય? તમે સક્ષમ હો, શાંત હોય, શાંત વાતાવરણ હોય તો. ઉતાવળ હોય, ક્યાંક જવાનું હોય, ફટાફટ કરવાનું હોય, તમારી પાસે સમય ન હોય તો પ્રાણાયામ ન કરે. ઉતાવળમાં કરો, ટેન્શનમાં કરો, એનાથી કોઈ ફાયદો ન થાય. 3 વખત ઊંડા શ્વાસ લેશું, કારણ કે એક પ્રાણાયામ પૂરો થયા પછી બીજો પ્રાણાયામ આપણે ઝડપથી શરૂ કરી શકતા નથી. ઓછામાં ઓછા 3, વધુમાં વધુ 6 ઊંડા શ્વાસ લેવા પડે અને પછી આપણે પ્રાણાયામ બીજો કરવાનો હોય. ધીમે ધીમે શ્વાસ લેવાનો, રોકવાનો, ધીમે ધીમે શ્વાસને છોડવાનો અને રોકવાનો. વિદ્યાર્થીઓ માટે 20 વર્ષના ઉપરના હોય એના માટે 30. તમે 3 થી 6 સેકન્ડ શ્વાસ લેવામાં કરો છો તો 20-30 સેકન્ડ રોકો. જેટલું શ્વાસ લેવાનું મહત્વ છે એટલું રોકવાનું મહત્વ છે. શરીરની અંદર જેટલો શ્વાસ રોકાશે એટલું શરીર મજબૂત બનશે. પાછો તમે 3 થી 6 સેકન્ડમાં તમે શ્વાસને છોડો ધીમે ધીમે અને બહાર પાછો 20 થી 30 સેકન્ડ રોકો. બાહ્ય કુંભક અને આંતર કુંભક, કુંભકનું ખૂબ મહત્વ છે. તમને એમ લાગે કે હવે મારે શ્વાસ લેવાની જરૂરિયાત ઊભી થઈ, પછી શ્વાસ લેવાનો. 20-30 સેકન્ડ રોકાવો જોઈએ. એ પોઝિશનમાં બંધ આંખોએ ત્રીજો પ્રાણાયામ આપણે કરવો છે, શીતલી પ્રાણાયામ. એ જ પોઝિશનમાં તમારે કંઈ નથી કરવાનું, આંખે નથી ખોલવાની. જ્ઞાન મુદ્રા સાથે તમારે ખાલી મોઢાની અંદર જીભને તમારી વાળી દો, અંદરની બાજુ જીભને વાળીને તમે શ્વાસ ભરો. મુખથી શ્વાસ લેવાનો છે અને નાકથી શ્વાસને છોડવાનો છે. 5 વખત ક્રિયા શીતલી પ્રાણાયામ. ઉનાળાની અંદર, ગ્રીષ્મના મધ્યાહની અંદર ખૂબ ધમધમતો તાપ હોય, તમને ઠંડુ પાણી પીવાનું મન થતું હોય ત્યારે તમારે શીતલી પ્રાણાયામ 5 વખત દરરોજ કરવાનું. તમને આખા શરીરની અંદર ઠંડક પ્રસરી જશે. આખા શરીરની અંદર નવી ઠંડક ઉત્પન્ન થશે. યાદ રાખજો, જીભ વાળીને શ્વાસ લેવાનો છે મુખથી અને છોડવાનો છે નાકથી. નાકથી શ્વાસ લેવાનો નથી. 5 વખત ક્રિયા પોતાની રીતે જીભ વાળીને શ્વાસ ભરવાનો, જેટલો લેવાય તેટલો, અને નાકથી છોડવાનો. આ પ્રાણાયામ કરવાથી હાઈ બ્લડ પ્રેશર જેટલો હોય એમાં પણ ફાયદાકારક છે. તરસને સંતોષે, ભૂખને શાંત કરે, કફ અને પિત્ત થયું હોય તો એ વિકારોમાંથી કાયમ માટે મુક્તિ મળે. આપણી સ્કિન, આપણી ચામડી અને આંખો માટે ખૂબ ફાયદાકારક આસન આ પ્રાણાયામ છે, શીતલી પ્રાણાયામ. ઠંડક માટેનો પ્રાણાયામ, શરીરની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટેનો પ્રાણાયામ. ઠંડુ પાણી પીવાથી આપણા શરીરની અંદર ખૂબ નુકસાન થાય, એના ઓપ્શનમાં આપણને આ શીતલી પ્રાણાયામ આપ્યો છે. માટલાનું પાણી પીવાનું, શુદ્ધ પાણી પીવાનું, સારું પાણી પીવાનું. પાણીજન્ય રોગો ન થાય એટલા માટે આ શીતલી પ્રાણાયામ છે. 3 વખત ઊંડા શ્વાસ લઈશું. ધીમે 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 શ્વાસ લેવાનો, ધીમે ધીમે શ્વાસને છોડવાનો. યોગ એ આપણે ભારત દેશની પરંપરાની અમૂલ્ય ભેટ છે, યાદ રાખજો. યોગ એ તન અને મનને એકરૂપ કરવાનું કામ કરે છે. યોગ એ કસરત નથી, પણ એથી વિશેષ તંદુરસ્ત અને ઝપટ ખુશીભરી જિંદગી જીવવાની કળા છે. આખું વિશ્વ કોરોના વાયરસના ઝપેટમાં આવી ગયું ત્યારે ઇમ્યુનિટી વધારવા માટે ખાસ યોગાસનો અને પ્રાણાયામ તરફ આપણે ગયા હતા. કારણ કે ઋષિમુનિઓને ખબર હતી કે આ દેશની અંદર દર દાયકાની અંદર કે દર શતકની અંદર એક નવી આફત આવે તો યોગ પ્રાણાયામથી એમાંથી મુક્તિ મળે. એ જ પોઝિશનમાં આપણે પ્રાણાયામ કરવો છે, ભ્રામરી પ્રાણાયામ. પહેલા આંગળીઓની પોઝિશન કરવાની નથી વિદ્યાર્થીઓ. ભ્રામરીમાં 2 પોઝિશન છે. પહેલા એ જ પોઝિશનમાં અત્યારે તમે જ્ઞાન મુદ્રા સાથે બેઠા છો, આંખો બંધ છે, શરીર સીધું. ફક્ત ને ફક્ત
શ્વાસ ભરીને ભમરા જેવો અવાજ છે કાઢવાનો છે ખાલી. ભરો શ્વાસ. ભરો શ્વાસ 5 વખત. ભ્રામરી પ્રાણાયામ. કારણ શરીર આખું વાઇબ્રેટ થાય. આપણી પાસે મોબાઈલ હોય, ખિસ્સામાં હોય, વાઇબ્રેટ કર્યો હોય, રિંગ આવે એટલે ધ્રુજારી થાય. એવી ધ્રુજારી છે શરીરમાં થવી પડે. શરીરની અંદર કેટલાક અંગો એવા છે જે નિસ્તેજ હોય, એને ખબર જ ન હોય કાર્ય કરે છે કે નથી ખબર પડતી જ ન હોય. એને સતેજ કરવા માટેનો કોઈ પણ અંગ કાર્ય નથી કરતો હોય તો એને કાર્યરત કરવા માટેનો પ્રાણાયામ છે. તમે ભમરા જેવો અવાજ ધ્રુજારી સાથે કાઢશો એટલે એ અંગો સતેજ થશે. લોહીનો પ્રવાહ નાભીથી મસ્તક તરફ શરૂ થઈ જશે. મગજમાં વિપુલ પ્રમાણમાં લોહી મળવાથી યાદ શક્તિમાં વધારો થાય. ધ્યાન માટેની પૂર્વ ભૂમિકા બંધાય. અનિદ્રાની બીમારી કાયમ માટે દૂર થાય. કોઈ પણ યોગ સાધક હોય સ્ફૂર્તિ અને તાજગી દૂર કરવા માટે આ પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ. કોઈ પણ અંગો ઉપર દુખાવો થતો હોય તો સમજી લેજો આંતરિક રીતે કંઈક સમસ્યા છે. તમને જે અંગ ઉપર દુખાવો થતો હોય ત્યાં મન એકાગ્ર કરીને તમારે ભ્રામરી 5 વખત 12 વખત કરવાનું એટલે દુખાવો દૂર થઈ જાય. તાત્કાલિક ધ્રુજારીની અસર, વાઇબ્રેટની અસર સીધી અંગ ઉપર થાય. હવે એ જ પોઝિશનમાં આપણે આંગળીઓ ગોઠવીને ભ્રામરી કરવો છે. બંને અંગૂઠા કાનમાં, પહેલી આંગળી કપાળ ઉપર, બીજી આંગળી આંખ ઉપર, ત્રીજી આંગળી નાક ઉપર, છેલ્લી આંગળી હોઠ ઉપર. શરીર સીધું. ભરો શ્વાસ. જીભને વાળીને ભરો શ્વાસ. ભરો શ્વાસ. ભરો શ્વાસ. હજી 2 વખત પોતાની રીતે કરો. મિત્રો, શરીર માટે જે આપણને નિત્ય દુખાવો રહે છે એને દૂર કરવા માટેનો આ પ્રાણાયામ છે. ઓમકાર, અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ તમે દરરોજ ઘરે રહીને 12 આવર્તન કરો. કોઈ રોગ આપણા શરીરની અંદર ન આવે. કારણ કે કોઈ પણ રોગ છે એ આપણા શરીરમાં પરણે આવતો નથી. આપણે એને આમંત્રણ આપીએ છીએ કે ભાઈ મારું શરીર ખૂબ સારું છે, તું આવ. મને ટીકડા ખાવાનું મન થયું છે, મને દવાખાને જવાનું મન થયું છે. એ ન આવે એટલા માટે આ નિત્ય 3 પ્રાણાયામ કરવાના છે. હવે છેલ્લો અભ્યાસ ધ્યાનનો છે. પદ્માસન ન હોય તો સિદ્ધાસન. શરીર સીધું, જ્ઞાન મુદ્રા, આંખો બંધ. હવે બંધ આંખોએ તમને જે દેખાય ને તે કપાળના મધ્ય ભાગમાંથી તમે જુઓ. ઉદાહરણ તરીકે આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો. તમને શાળા મારફત કે ઓફિસ મારફત ગઈકાલે કહી દેવામાં આવ્યું હતું કે આવતીકાલે 6 વાગે અમરીશા વિદ્યાલયના મેદાનમાં આવી જવાનું. તમે વહેલા ઉઠ્યા, પરાણે ઉઠ્યા, સ્નાન કરવા ગયા, ઝડપથી અહીંયા આપણે આવ્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આપણે એક હિસ્સો બન્યા. ત્રીજા નેત્રથી સેકન્ડના 100મા ભાગમાં આપણે જોઈ શકીએ છીએ કે દ્રશ્ય તમે નિહાળો. ધ્યાન અવસ્થામાંથી સમાધિ અવસ્થામાં જવાય. આંખો બંધ. સમાધિ અવસ્થામાંથી સ્વર્ગ તરફ પ્રયાણ કરાય. મૌનનું મહત્વ છે, ધ્યાનનું મહત્વ છે. આપણે કોઈ પણ દ્રશ્ય મારફતે જોઈ શકીએ કે કોઈ ટ્રક ખેંચતું હોય, કોઈ અગ્નિ ઉપર દોડતું હોય, કોઈ પાણી ઉપર દોડતું હોય. એ બીજી કોઈ શક્તિ નથી મિત્રો, યાદ રાખજો.
એ યોગિક શક્તિ છે, એ ધ્યાનમાંથી જ પ્રાપ્ત થાય. યોગની અંદર એટલી બધી તાકાત રહેલી છે. હિમાલયની અંદર આજે પણ હજારો ઋષિ મુનિઓ તપ કરી રહ્યા છે, ખાતા નથી, પીતા નથી. આ પવિત્ર ભૂમિની અંદર, આ પવિત્ર રાષ્ટ્રની અંદર કઈ વિઘ્ન ન આવે એ યોગ બળથી, તપોબળથી એ આપણને પ્રાપ્ત થાય છે. એ ધ્યાન અવસ્થાની અંદર આપણે હતા. ધીમે ધીમે રિલેક્સ. હવે આપણે લાઈવ જોઈએ. પદ્માસન છોડી નાખો. થોડી વાર ખુલ્લા પગ સીધા રાખવા હોય તો રાખી દો. મારા મનને હંમેશા સંતુલિત રાખીશ, તેમજ મારો આત્મવિશ્વાસ સમાયેલો છે. હું કટિબદ્ધ છું મારી જાતને સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય મનુષ્ય બનાવવા માટે મારા બધા જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ. હું મારી વર્તમાન મર્યાદાઓને ઓળંગીને સંપૂર્ણ વિશ્વને મારું જાણીશ. હું દરેક જીવને સમાન ગણીશ. હું દરેકની એકતા પ્રાર્થું છું. ભારત માતાની, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનો બેસી જશે.